તો સુરતમાં કોઝવે ઓવરફ્લો થતા ડાઉન સ્ટ્રીટમાં નુકસાન થયું છે ને કોઝવેમાં ભંગાણની ઘટનામાં તંત્રની બેદરકારી સામે આવી છે। ગત વર્ષે થયેલા નુકસાન બાદ એક વર્ષ ચાલ્યું આ સર્વે। વિવિધ એજન્સીની સલાહ લેવાના ચક્કરમાં ફરી ચોમાસું આવી ગયું છે। નિર્ણયમાં વિલંબ થવાથી કોઝવે ભંગાણમાં સતત વધારો થઈ રહ્યો છે। સર્વે રિપોર્ટ બાદ જ કામગીરી કરવાનું તંત્રએ કહ્યું। સર્વેનો રિપોર્ટ ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ। કોઝવેની આપ હાલત જુઓ, કેવી હાલત છે કોઝવેની। નિર્ણયમાં જે વિલંબ થયો તેના કારણે કોઝવેની આ સ્થિતિ છે। ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, કોઝવેની સ્થિતિ શું છે એ પહેલા તો જાણીશું, અને વિવિધ એજન્સીઓ છે જેને કામગીરી સોંપવામાં આવી તેણે શું કર્યું અત્યાર સુધી? જી બિલકુલથી સુરત મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી ગણી શકાય, કારણ કે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ઉપરવાસમાંથી સતત તાપી નદીમાં લાખો ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવ્યું હતું, જેને કારણે કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો। કોઝવે ઓવરફ્લો થતાં જે ખાસ કરીને જે ડાઉનસ્ટ્રીમનો જે ભાગ છે તે ભાગને ભારે નુકસાન જવા પામ્યું હતું। ગત વર્ષે પણ આ જ રીતની પરિસ્થિતિ હતી, કારણ કે 4 લાખ જેટલું જે ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે જે કોઝવેનો જે ડાઉનસ્ટ્રીમ જે ભાગ છે તેને નુકસાન ગયું હતું। અલગ અલગ જે એજન્સીઓ છે તેને સર્વેની કામગીરી હાથ ધરવા માટે આ કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ જે એજન્સીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આપે તે પહેલા જે ચોમાસાની જે શરૂઆત છે તે થઈ ગઈ હતી, અને ફરીથી ઉપરવાસમાંથી લાખો ક્યુસેક જે પાણી છે તે હાલ કોઝવેમાં છોડી આવતા જે ડાઉનસ્ટ્રીમ એરિયા જે છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે। આપ જોઈ શકો છો વી24 કલાક ઉપર એક્સક્લુઝિવ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ડાઉનસ્ટ્રીમ એરિયા જે રીતે ભારે નુકસાન જવા પામ્યું છે। આગામી સમયમાં આ જે નુકસાન છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હાલમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। પાલિકા તંત્રનું એવું કહેવું છે કે હવે સર્વે રિપોર્ટ મળ્યા બાદ જ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જો કે આ સર્વેનો જે રિપોર્ટ છે તે ક્યારે આવશે, કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે તે અંગે તંત્ર કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તે જવાબ આપવામાં ટાળી રહ્યું છે। હાલ તો જે કોઝવે છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે। અલગ અલગ એજન્સીઓને આ જે સર્વે જે છે તે સર્વે માટે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારનો જે રિપોર્ટ છે તે 1 વર્ષ સુધી સબમિટ કરવામાં આવ્યો ન હતો, જેને કારણે ફરીથી જે ડાઉનસ્ટ્રીમ જે એરિયા છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કોઝવેમાંથી હાલમાં પણ જે પાણી છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે, અને જે ડાઉનસ્ટ્રીમ જે એરિયા છે તે એરિયાને ભારે નુકસાન જવા પામ્યું છે। ત્યારે હવે વી24 કલાકના અહેવાલ બાદ હવે સુરત મહાનગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું, અને ક્યારે કામગીરીની શરૂઆત કરશે અને ક્યારે કામગીરી આ પૂર્ણ કરવામાં આવશે તેના પર અનેક સવાલો જે છે તે ઊભા થયા છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ દ્રશ્યો સુરતના અમે આપને બતાવી રહ્યા છે, અને જે સર્વે કરવામાં આવ્યો હતો કોઝવેને લઈને, પરંતુ તે સર્વે દરમિયાન જે એજન્સીઓ છે તેને કામગીરી કરવામાં આપી, પરંતુ એ દરમિયાન આખું વર્ષ નીકળી ગયું અને ફરી એકવાર ચોમાસું આવતા આ પરિસ્થિતિ સર્જાય છે।